ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપણી ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાની છે વિભાજ્યતાની ચાવી. જે બાકી હતું એ એટલે કે ભાગ 2. બરોબર. આજે તારીખ થઈ 7/12/2025. તો હવે આપણે જોવાનું છે, કાલે જોઈ ગયા આપણે 2, 4, 8, 5, 25 અને 125. હવે આજે જોવાનું બાકી છે એની વાત કરું છું. 3, 9, 11. બરોબર. 3, 9, 11. હજુ 6 રહ્યો, એ પણ કરશું. 7નું કરવાની જરૂર નથી આપણે. 7 ઉપર આપણે મારીશું ચોકડી. બરોબર. એટલે હવે 6 બાકી છે, એ પણ કરી નાખશું. 12 બાકી છે, એ પણ કરી નાખશું. એ પછી કરીએ. પહેલા લઈએ 3 અને 9. બરોબર. આને કેવી રીતે કરવું? કોઈ પણ સંખ્યા લખું છું, જોજો. આપણે ધ્યાનથી જોજો, ધ્યાનથી. પછી આખું રિપીટ કરીએ આપણે. ધ્યાનથી કેવી રીતે જોવાનું છે કે કોઈ પણ સંખ્યા લખું. 12, 13, 55. 6 અંકની સંખ્યા છે. હવે આને 9 થી કે 3 થી ભાગી શકાય છે કે નહીં, એ કેવી રીતે જોવાનું એ કહું તમને. તો આ બધી સંખ્યાનો સરવાળો કરી દેવાનો. 1 + 2 + 3 + 5 + 5. બરાબર. ટોટલ સરવાળો આવે એ પરથી ખબર પડશે આપણને. 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 5 17. આનો પણ કરી દો તો ચાલે. બરાબર. 8. ટોટલ 8 થયા. તો શું 8 થી 3 થી ભાગ ચાલે? નહીં ચાલે. 8 થી ભાગ ચાલે? તો કે નહીં ચાલે. બરાબર. તો આ સંખ્યાને 3 થી કે 9 થી ભાગી શકાતી નથી. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય, ટોટલ સરવાળો કરી દો. સરવાળામાં છેલ્લે ટોટલ આવે એ ટોટલ કુલને 3 થી 9 થી ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય. બરાબર. હવે એવું ને એવું બીજું એક ઉદાહરણ લઈએ આપણે. જોજો. શું આ સંખ્યાને ભાગી શકાય 3 અથવા 9 થી? તો કે હા, કરી જોઈએ આપણે. 2 + 4 + 3. આ બધું કરવાની જરૂર નથી. આ તો તમને સમજણ પડે એટલા માટે કરું છું. 2 ને 4 6, 6 ને 3 9. શું 3 અને 9 થી ભાગી શકાય? 3 તરી 9 અને 9 એકા 9. તો કે હા, ભાગી શકાય. આ સંખ્યાને ભાગી શકાય. બરાબર. હજુ બીજું એક્ઝામ્પલ લઈએ. આ ગમે તે લાંબી લચાક તમને સંખ્યા આપેલી હોય એથી બીકવાનું નહીં તમારે. બરાબર. ગમે તેવી સંખ્યા આપેલી, ટોટલ સરવાળો કર્યો. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 6 20, 20 ને 1 21, 21 ને 2 23, 23 ને 1 24, 24 ને 9 33. 3 + 3. આનો પણ સરવાળો કરી દો. સમજો કે અહીંયા 33 થયા. બરાબર. આનો પણ સરવાળો કરી દો. 3 + 3 કેટલા થયા? 6. શું 6 ને ભાગી શકાય 3 અને 9 થી? 9 થી ના ભાગી શકાય, ખાલી 3 થી ભાગી શકાય. 3 દુ ને 6. બાકી 9 થી આ સંખ્યા આખી સંખ્યાને ભાગી શકાય નહીં. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે બંનેની રીત એક જ છે, પણ એવું જરૂરી નથી કે દરેક સંખ્યાને 9 થી ભાગી શકાય, 3 થી ભાગી શકાય. બરોબર. જે 9 થી ભાગી શકાય એને 3 થી ભાગી શકાય. 3 થી ભાગી શકાય એ અમુક 9 થી ના ભાગી શકાય. તો 6 ભાગી શકાય? ના ભાગી શકાય. તો આવું છે. તો ખબર પડી 3 અને 9 માં. હવે લઈએ આપણે 11. 11 નું કેવું આવે એ. બરોબર. કોઈ સંખ્યા લખું. 25 0 12 3 24. બરોબર. હવે આમાં શું કરવાનું છે? આ એકમ ગણાય, આ દશક ગણાય. આ એકમ ગણાય, આ દશક ગણાય. હવે આનો 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 સરવાળો કરવાનો છે. 2 2 ને 2 4, 4 ને 6. હવે ઉપરનો સરવાળો કરી દો. 5 5 ને 6, 6 ને 3 9, 9 ને 4 13. હવે કેટલો ગેપ છે આ બંનેમાં એ જોજો. 7 નો. તો શું 7 થી ભાગી શકાય? 11 ના ભાગી શકાય. બરોબર. જો અહીંયા કદાચ 11 આવ્યા, 11 અથવા 0 તો ભાગી શકાય, આખી સંખ્યાને ભાગી શકાય. બરોબર. હવે શું કરીએ આપણે? બીજી સંખ્યા લખીએ. 2 4 6 8
20 21 આવી સંખ્યા આપી હોય. આવડી મોટી તો ના આપી હોય, તો ઉદાહરણ તરીકે લઈએ છીએ તો એકમ દશક કરવાનું છે આપણે. એકમનો સરવાળો અને દશકનો સરવાળો અને બંનેનો ગેપ જોઈ લેવાનો. ગેપમાં 0 અથવા 11 આવે તો આખી સંખ્યાને ભાગી શકાય. જોઈએ, આ એકમ છે, આ એકમ છે, આ એકમ, આ એકમ છે અને આ એકમ છે, બરાબર. 2 6 6 ને 8 14 14 ને 15, બરાબર. 2 8 10 12 કેટલાનો ગેપ આવ્યો? 3 નો. તો શું ભાગી શકાય? ના ભાગી શકાય. હવે એવું કરીએ કે અહીંયા એવું બને કે અહીંયા 15 થયા, અહીંયા 15 થયા, આ 3 ની જગ્યાએ આપણે 5 મૂકી દઈએ. અહીંયા 15 થયા, અહીંયા 15 થયા, તો ગેપ કેટલો થઈ જશે? 0 નો. તો શું આ સંખ્યાને ભાગી શકાય છે 11? તો કે હા, ભાગી શકાય, બરોબર. અહીંયા 0 આવી ગયો તો આને 11 થી ભાગી શકાય. આટલી સંખ્યાને 11 થી ભાગી શકાય. તો આવી રીતે છે. ખબર પડી તમને? કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક અને દશકનો અંક ગેપ છોડીને એકમના અંકનો સરવાળો નીચે કરવાનો, દશકના અંકનો સરવાળો પર કરવાનો. બંનેનો જેટલો પણ ગેપ વધે છે, જો એ સંખ્યા એવી હોય કે 11 અથવા 0 માં આવતી હોય તો 11 થી આખી સંખ્યાને ભાગી શકાય, બરોબર. 11 પતે. હવે લઈએ આપણે 12. કીધું તું સર આપણે 12 આવા આપણે ક્યારે આવ્યા? આ 12 લીધા. ચલો 12 3 અને 9 આવી ગયા તો 12 ને 2 વિભાગ પાડી દીધા. 3 ચોક 12 થાય, પછી 6 દુ 12 થાય, બરોબર. પછી આટલું જ થાય. પણ આમાં 2 કોમન છે. જો 2 તરી 6 થાય અને 6 દુ 12 એટલે આ નહીં ચાલે. જેમાં કોમન ના હોવું જોઈએ એવી સંખ્યા ચાલશે. આમાં 2 કોમન નથી, આમાં 2 છે ને આમાં 3 છે. તો શું કોમન છે? નથી. હવે જોઈએ આપણે કે જે સંખ્યા 3 થી પણ ભાગી શકાય અને 4 થી પણ ભાગી શકાય એવી હોય તો 12 થી ઓટોમેટિક ભાગી શકાય. ચલો લખીએ આપણે સંખ્યા 23 14. આપણે 4 માં જોયું હતું, 2 માં જોયું હતું છેલ્લો અંક, 4 માં જોયું હતું છેલ્લા 2 અંક, 8 માં જોયું હતું છેલ્લા 3 અંક. એવી જ રીતે તો શું 24 ને 4 થી ભાગી શકે? તો કે સારું, એક કન્ફર્મ થઈ ગયું. હવે બીજું જોઈએ આપણે વત્તાકાર 3 વાળો 5 7 7 ને 4 11 3 થી ભાગી શકાય? તો કે છે ના, ના ભાગી શકાય. તો આ સંખ્યાને 12 થી ભાગી શકાય નહીં, બરોબર. નિર્ણય એને બંનેનો હોવો જોઈએ કે ત્રણેય હા પાડીને 4 હા પાડે તો 12 હા પાડે, બરોબર. હવે બીજી સંખ્યા લખીએ આપણે. બરોબર. હવે જોઈએ 40 છે, 10 ચોક 40 તો 4 થી ભાગી શકાય? તો કે છે હા. હવે સરવાળો કરીએ. 4 ને 4 8, 10 ને 2 12 અને આનો વત્તાકાર કરી દો પણ તો પણ ચાલે, 3 થાય, બરોબર. 3 એકા 3 તો કે 3 થી નહીં ભાગી શકાય. તો આ આખી સંખ્યાને 12 થી ભાગી શકાય. જો ત્રણેય હા પાડે ને 4 હા પાડે તો આખી સંખ્યાને 12 થી ભાગી શકાય. તો આવી રીતે કોમ્યુનિકેશન આવું છે, બરોબર. તો આ હતી બધી વિભાજ્યતાની ચાવી. આપણે જોયું 2 4 6 અરે 2 4 8 5 25 125 3 9 અને 11 12. હવે 6 રહ્યો. તમે કહેતા કે અહીંયા 6 બાકી છે સર, તો 6. ચલો 12 જોયા, હવે 6 જોઈએ. 2 ગુણ્યા 3 થાય ને આવું. 2 તારી 6, 6 એકા 6 એ થાય. બાકી આ 2 તારી 6. જો 2 હા પાડે અને 3 હા પાડે તો 6 કન્ફર્મ હા પાડે. કેવી રીતે? સંખ્યા લખીએ આપણે. આવી કંઈક સંખ્યા લખી, બરોબર. તો 2 નો છેલ્લો અંક ભાગી શકે. હવે 3 ને 2 5 ના ભાગી શકાય. તો આખી સંખ્યાને 6 થી ના ભાગી શકે. ફરીથી લખું છું 1 1 12. ચાલો હવે યાદ કરો કે 2 નું શું કોમ્બિનેશન છેલ્લું શું હતું? કે છેલ્લો આંકડો. જો છેલ્લો અંક 2 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 2 થી ભાગી શકાય. તો શું 2 ભાગી શકાય? હા, ભાગી શકાય. બગડો છે 2 એકા 2, બરોબર. હવે 3 લઈએ અને વત્તાકાર કરી દઈએ. કેટલા? 2 4 5 ને 6. ટોટલ સરવાળો કેટલો થયો? 6. શું 6 ને ભાગી શકાય 3? તો કે હા. તો ઓટોમેટિક આખી સંખ્યાને 2 3 થી તો ભાગી શકાય પણ આ 6 થી નહીં ભાગી શકાય. તો 1122 ને 6 થી પણ ભાગી શકાય, બરોબર. ખબર પડી મિત્રો? તો આ હતી 6 ની રીત.
ના ખબર પડી હોય તો હજુ જોઈ લો કે 2 અને 3 થી ભાગી શકાય હોય તો આખી સંખ્યાને 6 થી ભાગી શકાય, 2 અને 3 થી ભાગી શકાય. બરોબર. આ હતો 6. હવે 7 તો આપણે ના પાડી છે કે 7 આપણે કરવાના નથી. 24. હવે 24 માં શું છે? 24 લઈ લો તો 6 ચોક 24 થાય, પણ આમાં 2 કોમન છે એટલે કોમન અંક ના આવવો જોઈએ બંનેમાં. બરોબર, એટલે એ નહીં ચાલે. પછી 12 દુ 24, એ નહીં ચાલે. 8 કરી 24, એ ચાલશે? તો કે હા, 8 ગુણ્યા 3. 13, 14, 15 આપણે લેવાના નથી. આપણે જે કામમાં ઉપયોગી છે ને એનું જ આપણે ભણાવીશું. 24. હવે 24 માં શું છે કે 8 અને 3 કોઈ એવી સંખ્યાની નીચે લખી હોય અહીંયા જો બરાબર, આ સંખ્યા લખી છે. જો આ સંખ્યાને 8 થી ભાગી શકાય અને 3 થી ભાગી શકાય એવી હોય તો 24 થી ઓટોમેટિક ભાગી શકાય. બરોબર, જો કરી લઈએ. 8 માં શું હતું? આપણે છેલ્લા 3 અંક 531, કારણ કે અહીંયા એકી સંખ્યા છે, નહીં ભાગી શકાય. તો આખી સંખ્યાને 24 થી ભાગી શકાશે નહીં. 3 થી ભાગવું હોય તો કરી જોઈએ આપણે. 6 અને 2 6 3 9 7 વધે, 3 થી નહીં વધે, એક થી નહીં વધે. બરાબર, તો આપણે 9 હવે લઈએ. 9 2 3 થી નહીં ભાગી શકાય. બરોબર, 8 તારી 24, 8 થી નહીં ભાગી શકાય. બરોબર. હવે બીજી સંખ્યા લખીએ. 2 4 222. બરોબર, કરી જોઈએ. હવે આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 6. 3 થી ભાગી શકાય. હવે 8 માં 5 ને તો આ રીતે કરો. 8 દુ 16, કેટલા વધે? 4 ને 6 62. બરોબર, 8 5 40, 8 64, નહીં ચાલે. બરાબર, એટલે આને પણ ભાગી શકાશે નહીં. બરોબર. હવે 324 સંખ્યા લખી. 3 થી ભાગી શકાશે, સરવાળો કરી દો. 6 3 9 ચાલશે. બરોબર. હવે 8 થી ભાગી શકાય છે કે નહીં? 8 6 32, નહીં ચાલે. હવે જોઈએ બીજી સંખ્યા 328. બરોબર, શું આને 3 થી ભાગી શકાય છે? 10 ને 3 13, 3 થી નહીં ભાગી શકાય. 8 થી ભાગી શકે તો 8 ચોક 32, 8 1 8, 8 થી ભાગી શકે. પણ આ એક એવી સંખ્યા આવી કે જેનાથી ભાગી શકાતું નથી. બરોબર, જો એવી કોઈ સંખ્યા આવે કે 8 અને 3 થી ભાગી શકાય તો 24 થી ભાગી શકાય ઓટોમેટિક. તો આ હતું 24 ની રીત. બરોબર, તમને થોડું બોરિંગ જેવું લાગતું હશે પણ આ જ છે. બરોબર, તો આ હતી વિભાજ્યતાની ચાવી. હવે પહેલેથી આપણે એકવાર રિપીટ કરી છીએ કે બગડામાં શું આવશે? છેલ્લો અંક. ચોગડામાં છેલ્લા 2 અંક. આંકડામાં છેલ્લા 3. બરોબર, 5 માં 0 અથવા 5 છેલ્લો અંક હોય તો. 25 માં 25 50 75 કે 2 0. 125 માં 125 250, એટલે કે 25 નો ઘડિયો, 125 નો ઘડિયો આખો. બરોબર. પછી 3 માં 3 અને 9 માં સરવાળો. 11 માં એકી બેકી સંખ્યા 0 અથવા 11. બરોબર. 12 માં 3 અને 4, 3 અને 4 હા પાડે તો 12 ઓટોમેટિક. 6 માં 2 અને 3, 24 માં 8 હા પાડે 3 હા પાડે તો આખો 24 હા પાડે. આ થઈ ગયું ક્વિક રિવિઝન. તો એકવાર હજુ ફરીથી પહેલો ભાગ જોઈ લીધો, વિભાજ્યતાની ચાવી, અને શાંતિથી જોજો. આ થોડું મેં ઉતાવળથી થોડુંક લીધું છે કારણ કે હવે આપણે ભણવાનું છે અવયવી. બરોબર, અવયવી અને અવયવ. અવયવ કોને કહેવાય? અંગ. અવયવ એટલે અંગ. અવયવી નિશ્ચિત ના હોય. બરોબર, એક ડેમો જોઈ લઈએ આપણે ખાલી એનો. આ જોઈ લઈએ પર 2 માં કેટલું છેલ્લો અંક હોય તો 2 થી છેલ્લા અંક 2 થી ભાગી શકાતો તો આખી સંખ્યા 2 થી ભાગી શકાય. છેલ્લા 2 અંક સંખ્યામાં છેલ્લા 2 અંક હોય અને 4 થી ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને 4 થી ભાગી શકાય. છેલ્લા 3 અંક, છેલ્લો 0 કે 5 હોય તો આખી સંખ્યાને ભાગી શકાય. બરોબર. 25 માં શું હોય કે 25 50 75 100 જેવા અંક હોય તો 25 ભાગીશું.
25 માં 125 નો આખો ઘાડ્યો. 3 અને 9 માં ટોટલ સરવાળો કરતા જો ટોટલ સરવાળો 3 અને 9 થી ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને ભાગી શકાય. 11 માં એકી બેકી સંખ્યામાં સરવાળો 0 થાય અથવા 11 થાય તો આખી સંખ્યાને ભાગી શકાય. 12 માં 3 અને 4 ને જો એ સંખ્યાને ભાગી શકાતો હોય તો 12 ને ઓટોમેટિક આખી સંખ્યા ભાગી શકાય. 6 માં 2 અને 3 જો કોઈ સંખ્યા લખેલી હોય એમાં 2 અને 3 થી આખી સંખ્યાને ભાગી શકાતું હોય તો 6 થી ઓટોમેટિક ભાગી શકાય. 24 માં 8 અને 3 જો 8 અને 3 થી એ સંખ્યાને ભાગી શકાતું હોય તો 24 થી આખી સંખ્યા ભાગી શકાય. બરોબર? તો આ હતી આપણી વિભાજ્યતાની ચાવી. બસ આટલું જ તૈયાર કરવાનું છે. આ તમને ક્યાં કામ આવશે એ પણ હું તમને દાખલા સાથે હું બતાવીશ. બરોબર? હવે અવયવ, એ અવયવોને ડેમો આપી દો. અવયવ એટલે અંગ. કેવા? નિશ્ચિત અંગ. જાય રે જાય નહીં, નિશ્ચિત અંગ. કેવું? આપણો હાથ છે તો હાથ આપણો એક જ હોય. બરોબર? 2 હાથ છે તો 2 હાથ હોય, 2 આંખ છે તો 2 આંખ. એ રીતે હવે સમજાવો કે 8 ના અવયવ કેટલા. જો એક તો 1, 8 એકા 8, પછી 2, 2 ચોક 8, પછી 4 અને 8 પોતે આવે ને. બરોબર? એટલે 4 એમ ટોટલ. આ શું થયું? અવયવ. આ નિશ્ચિત છે કે અહીંયા અટકી ગયું. બરોબર? અવયવી અટકતા નથી, એ નિશ્ચિત નથી, અનલિમિટેડ છે. અસંખ્ય આવે, અવયવી અસંખ્ય. હવે જો આના અવયવી જોઈએ આપણે. 8, 16, 32, 64, 128 જાય રે ડબલ થતા જાય. અસંખ્ય સુધી અવયવી આવે. કેવા? અવયવી. અને અવયવ નિશ્ચિત આવે. બરોબર? તો હવે આપણે કાલે જોશું આપણે અવયવી અને અવયવ પહેલા જોઈ લઈશું, પછી અવયવી જોઈશું. બરોબર? આ વિભાજ્યતાની ચાવી જોઈ લેજો એકવાર. એકદમ સરળ છે. ખાલી ધ્યાનથી 2 વાર વિડીયો જોવો અને 1-2 વાર જાતે લખી નાખો, બસ થઈ જશે. અવયવી એટલા વિભાજ્યતાની ચાવી એટલી કામ આવશે ને, તમે 1-2 દાખલા અમથા પૂછાયા છે તો તમે ફટાક દઈને જોઈ જવાબ આપી દેજો. બરોબર? અને ઘડિયા તમારે કરવાના છે કયા એ કહી દો. આજે 1 થી 22 ના ઘડિયા, 1 થી 22. બરોબર? પછી આવશે 25 નો, પછી આવશે 26, પછી 37. ધ્યાન રાખજો, આ બધા ઘડિયા કરવાના છે. 125, 44, અહીંયા રહી ગયો 22 નો આવી ગયો. હા, બસ આટલા ઘડિયા તમારે કરવાના છે. બહુ ઉપયોગી થશે તમને. ગણિતમાં એટલા ઉપયોગી થશે કે ના પૂછો. તમને ગણિત રમકડા જેવું લાગશે. મહેનત થોડીક પડશે પણ મજા પણ આવશે, અંદરથી મજા આવશે, દિલથી મજા આવશે. બરોબર? જે કંટાળો તમને આવતો તો ગણિત પ્રત્યે, એની જગ્યાએ પ્રેમ જાગશે. પછી કેવું થશે કે 200 માર્કનું ગણિત આવે તો સારું. આવું કહેશો તમે. કેવું? 200 માર્કનું ગણિત આવે તો સારું. જીકે ને બીકે વાંચતા કરતા, ઇતિહાસ કરતા. બરોબર? તો આવી મજા આવશે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. હવે આગળ આપણે અવયવ અને અવયવી ભણવાના છીએ. થેન્ક યુ વેરી મચ.